હું છું પ્રિયંકા, તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। શ્રી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ ઉતારા મંડળના ભાવેશભાઈ વેકરિયાએ જણાવ્યું છે કે મહાવદ નોમ બુધવાર 11 ફેબ્રુઆરીએ સવારે 8 વાગ્યાથી મહાશિવરાત્રિના લઘુકુંભ મેળાનો પ્રારંભ કરાશે। પૌરાણિક સુદર્શન તળાવના પવિત્ર જળથી સૂર્ય અંજલિ આપી ભવનાથ મંદિરમાં મહાદેવને જલાભિષેક અને પૂજા બાદ ભવનાથ મંદિરમાં ધ્વજારોહણ કરી પરંપરાગત રીતે લઘુકુંભ મહાશિવરાત્રિ મેળા 2026ની શુભ શરૂઆત કરવામાં આવશે। બાદમાં પરંપરાગત રીતે આવતા દરેક અન્નક્ષેત્રો, ઉતારાઓ, મંડળો, ટ્રસ્ટો ભવનાથમાં ફાળવવામાં આવેલી પોતપોતાની જગ્યા પર રાવટી નાખશે। મહાવદ તેરસ રવિવાર 15 ફેબ્રુઆરીના રાત્રે સાધુ સંતોની શાહી રવેડી બાદમાં 12 વાગ્યે મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે લઘુકુંભ મહાશિવરાત્રિ મેળા 2026ની પૂર્ણાહુતિ કરવામાં આવશે। જૂનાગઢ તાલુકાના જામકા ગામના ઈસમના ખાતામાં સાયબર ફ્રોડના 2.12 કરોડ રૂપિયા જમા થયા હતા। આ રૂપિયા સાયબર ફ્રોડના હોવાની જાણ હોવા છતાં પણ 2.12 કરોડ રૂપિયા ઉપાડી સગેવગે કરતા આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। જૂનાગઢની નોબલ યુનિવર્સિટી દ્વારા નોબલ યુનિવર્સિટી કેમ્પસ ખાતે દ્વિતીય પદવીદાન સમારોહ યોજાયો હતો। આ ઐતિહાસિક પ્રસંગે યુનિવર્સિટી દ્વારા ડિપ્લોમા, બીકોમ, બીબીએ, આઈએમબીએ, બીસીએ, બીએસસી, બીએડ, એમકોમ, એમબીએ, એમસીએ, એમએસસી, ડીએમએલટી, એમએલઆઈ સાયન્સ, એમફાર્મ અને એમટેક સહિત વિવિધ વિભાગોના કુલ 1131 ડિપ્લોમા, સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને પદવીની અર્પણ કરવામાં આવી હતી। સાયબર ફ્રોડમાં ગયેલા 15.50 લાખ મેળવવા પોતાનું એકાઉન્ટ ભાડે આપનાર 2 ઈસમ વિરુદ્ધ વંથલી પોલીસમાં ગુનો દાખલ થયો છે। રાષ્ટ્રના એકતાના શિલ્પી અને આધુનિક ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલના 75મા નિર્વાણ દિન નિમિત્તે 15/12/2025ના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પાવનધામ ખાતે તેમને ભાવભીની અંજલિ આપવામાં આવી હતી। આ સાથે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ટ્રસ્ટના અધિકારીઓ અને તીર્થ પુરોહિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી। જમ્મુ કાશ્મીરના સૌથી સુંદર સ્થળ તરીકે જાણીતા ગુલમર્ગમાં અમદાવાદ જેવી વિશ્વની સૌથી ઊંચી રિવોલ્વિંગ રેસ્ટોરાં બનાવવામાં આવી છે। પર્યટકોનું આકર્ષણ વધારવા માટે અફરાવત પર્વત પર લગભગ 14,000 ફૂટની વિશ્વની સૌથી ઊંચાઈ પર ગોળ ફરતી રેસ્ટોરાં શરૂ કરવામાં આવી છે। અહીં એશિયાનું સૌથી ઊંચો કેબલ કાર પ્રોજેક્ટ છે। આ ઉપરાંત વિશ્વની સૌથી ઊંચી સ્કી પોઈન્ટ પણ છે। ઓસ્ટ્રેલિયામાં સિડનીના મશહૂર બોન્ડી બીચ પર ગઈકાલે થયેલા આતંકી હુમલાનું કનેક્શન પાકિસ્તાનમાં જ જાહેર થયું છે અને 16 લોકોના જીવન લેનાર બંને હુમલાખોરો બાપ બેટા એ પાકિસ્તાની મૂળના ઓસ્ટ્રેલિયન છે। બંનેએ લાંબા સમયથી આ હુમલાની તૈયારી કરી હોય તેમ બીચ પર ખૂબ જ બેરહેમીથી ગોળીબારી કરી અને એક 12 વર્ષના બાળક સહિત 15 લોકોની હત્યા કરી હતી અને 25 લોકોને ઘાયલ કર્યા હતા। સિડની પોલીસના જણાવ્યા મુજબ 50 વર્ષનો સાજિદ અકરમ જે વળતી કાર્યવાહીમાં માર્યો ગયો છે અને તેનો 24 વર્ષનો પુત્ર નવીદ અકરમ જીવતો ઝડપાઈ ગયો છે, જે પણ ગંભીર હાલતમાં હાલ સારવાર હેઠળ છે। સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે। સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ।